નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું ઈ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે આગલા લેક્ચરમાં પરોક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ જોયું હતું. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છે. ત્રીજી પદ્ધતિ હતી પ્રશ્નાવલી દ્વારા તપાસ. એમાં બે પ્રકાર હતા. એક આંકડક દ્વારા પ્રશ્નાવલી અને બીજી ટપાલ દ્વારા પ્રશ્નાવલી. ત્યારબાદ આપણે જોયા હતા આદર્શ લક્ષણો, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોયા હતા. તો પ્રશ્નાવલીના બે પ્રકાર હતા, તેના વિશે આજે આપણે ભણીશું. આંકડક દ્વારા પ્રશ્નાવલીનો અર્થ અને લાભ અને ગેરલાભ, ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અર્થ અને તેના લાભ અને ગેરલાભ. આજે આપણે બે પ્રશ્નો ભણીશું. આ મેં તમને કીધું હતું પ્રત્યક્ષ તપાસ જેવું જ છે અને આ પરોક્ષ તપાસ જેવું. ગઈકાલે મેં તમને આખું ડેફિનેશન સાથે સમજાવ્યું હતું. તો ચાલો આપણે જોઈએ, આગળ ચાલીએ. આપણે પહેલો પોઈન્ટ જોઈએ, આંકડક દ્વારા પ્રશ્નાવલીની રીત. શું કહે છે? આંકડક દ્વારા પ્રશ્નાવલીની રીત. આ રીતમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે. શું કીધું? આ પ્રશ્નાવલીમાં તો અથવા તો આ પદ્ધતિમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે. એક્ઝામ્પલ, હું અને તમે અહીંયા લઈ લઈએ. હું સંશોધક છું અને તમે ઉત્તરદાતા છો. ક્લિયર? ઓકે, જોઈ લઈએ. આ રીતમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે. એનો મતલબ કે હું તમને રૂબરૂ મળું છું અને પ્રશ્નોના જવાબ મેળવે છે. એટલે કે હું મારે જે પ્રશ્ન 10-15 હોય છે એ તમારા પ્રશ્નોના જવાબ શું કરું છું? મેળવું છું. ક્લિયર? આ રીતને આંકડકની રીત કહે છે. કેમ આંકડકની રીત કહે છે? પોતે આ ગણક ઉત્તરદાતા પાસે રૂબરૂ મુલાકાત લે છે અને શું મળે છે? પ્રશ્નના જવાબ મેળવે છે. તેથી આ રીતને શું કહેવાય છે? આંકડકની રીત કહેવાય છે. ક્લિયર? ફરીથી જોઈ લઈએ. આ રીતમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. આ રીતને આંકડકની રીત કહે છે. ક્લિયર? ઓકે, સેકન્ડ પોઈન્ટ લઈએ આપણે. આ રીતમાં આંકડક પોતે પ્રશ્નાવલી લઈને, શું કીધું? આ રીતમાં આંકડક પોતે પ્રશ્નાવલી લઈને, એનો મતલબ કે હું પોતે પ્રશ્નાવલી જે 10-15 MCQ હશે એ પ્રશ્નાવલી લઈને ઉત્તરદાતા પાસે જાય છે. એટલે કે હું તમારી પાસે આવું છું. ક્લિયર? અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. શું કીધું? આ રીતમાં આંકડક પ્રશ્નાવલી લઈને ઉત્તરદાતા પાસે જાય છે અને રૂબરૂ મળે છે. પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ બંને સરખા જ છે, પણ થોડુંક ડિફરન્સ છે. પહેલામાં ખાલી પ્રશ્નાવલી કશું આવતું નથી, બીજામાં પ્રશ્નાવલીની યાદી કહે છે. જો પ્રશ્નાવલી લઈને ક્યાં જાય છે? ઉત્તરદાતા પાસે જાય છે. અહીંયા શું કરે છે? આ રીતમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે. ક્લિયર થઈ ગયું? બીજીમાં પ્રશ્નાવલી કહે છે એટલા માટે. ઓકે, ફરીથી જોઈ લઈએ બંને પોઈન્ટ. આ રીતમાં ઉત્તરદાતાને સંશોધક રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે, તો તે આંકડકની રીત કહેવામાં આવે છે. અહીંયા પ્રશ્નોનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, તરત બીજા પોઈન્ટમાં કીધું. આ રીતમાં આંકડક પ્રશ્નાવલી લઈને ઉત્તરદાતાને, એટલે કે ઉત્તરદાતા પાસે જાય છે અને તેની રૂબરૂ મુલાકાત લે છે. ઓકે, એનો અર્થ થઈ ગયો. હવે આગળ ચાલીએ. આંકડક દ્વારા પ્રશ્નાવલીના લાભ. અહીંયા શું કહે છે? આંકડક દ્વારા પ્રશ્નાવલીના કયા કયા લાભ થાય છે તે જોઈએ. પહેલું,
આ રીતમાં ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મળે છે. આ રીતમાં ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે માહિતી મળે છે. કેમ મળે છે સાચી ને વધારે? કેમ? કારણ કે હું પોતે તમારી પાસે આવું છું પ્રશ્નોના જવાબ લેવા. એનો મતલબ કે તમે ખોટી માહિતી પણ આપી શકો નહીં. એટલા માટે આનો ફાયદો શું થાય? આગળ પોતે રૂબરૂ મુલાકાત લે છે તો એનો ફાયદો શું થાય? એનો ફાયદો એ થાય કે પૂરી સાચી અને વધારે માહિતી મળે છે. ઓકે, ક્લિયર? ચાલો ફરીથી પહેલો પોઈન્ટ લે. આ રીતમાં ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે માહિતી મળે છે. કેમ મળે છે એ પણ તમને કીધું. હવે મારી પાસે 10 પ્રશ્નો છે MCQ. ઓકે, એ પ્રશ્નાવલી મેં બનાવી છે, એના આન્સર જોતા છે તમારી પાસેથી. તો હું શું કરીશ કે માનો કે તમે 27 જણા છો તો 27 ઝેરોક્સ કરાવી લઈશ અને હું પોતે જ તમારા ક્લાસમાં આવીને ઊભો રહી જવા કે ચાલો ભાઈ આ પ્રશ્નાવલી ભરવાની છે. તો તમે શું કરશો? પરફેક્ટ ભરશો. કેમ? કારણ કે હું પોતે આવું છું એટલે મને બધું ખબર હોય કે તમારા નાટક, એટલે તમે શું કરશો? સાચી માહિતી ભરશો અને વધારે યોગ્ય માહિતી મેળવી શકશો. કેમ? કારણ કે હું આવ્યો છું. અને કદાચ કોઈને થ્રુ મોકલાવું કંઈક છોકરા કે ભાઈ ચાલ આ ભરાઈ દેજો ને, તો તમે શું કરશો? બસ ગમે તેમ ટીક કરીને આપી દેશો. એટલે આગળ રૂબરૂ મુલાકાત લે છે ને તો ઉત્તરદાતા પાસેથી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકે છે. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સેકન્ડ જોઈએ. જ્યારે ઉત્તરદાતા એટલે કે તમે લોકો અશિક્ષિત અથવા સહકારની આપે તેવા ન હોય. શું કીધું? અશિક્ષિત અથવા સહકાર ન આપે તેવા હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી માહિતી મેળવવી શક્ય છે. ઓકે, ચાલો માનો કે હું તમારી પાસે આવું છું જનરલ નોલેજના 10 ક્વેશ્ચન લઈને. તમે ખબર જ નથી. ક્લિયર? તમે સહકાર આપવા માટે તૈયાર ન હો. ઘણી વખત બને છે ક્લાસમાં કોઈ બિચારો શિક્ષક આવ્યો હોય ને તો શિક્ષક કંઈ કહે ને એટલે કંઈ આમ તમારા શું કહે પક્ષમાં કદાચ ના હોય ને તો તમે એની અમે બળવો કરો. ના ના સર અમે નથી ભણવું, આમ છે તેમ છે, અમારો પીનો પીરિયડ છે, પીનો પીરિયડ જતો રહે. તો સહકારની ભાવના ન હોય ત્યારે અમારે રૂબરૂ મુલાકાત લેવી પડે છે. ક્લિયર? એટલે અહીંયા કંઈ એવું જ કહેવા માંગે છે. ખબર પડી ને? હું બધા જ વાક્ય તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવવા માંગુ છું. એટલે તમને વાત સાચી કહું કે અમે કદાચ અમારે પીનો પીરિયડ કોઈ લઈ લે તો અમે સહકાર આપતા નથી. એ જ વસ્તુ અહીંયા છે. આ જેટલું ભણીએ છે ને એટલું તમારે રોજે રોજની રૂટીન લાઈફમાં આવતું જ હોય છે. પણ અહીંયા શું છે? ઓફિશિયલી સમજાવવાનું હોય. તમારી સાથે બધું જ બનતું હોય છે, તમને બધું જ આવડે. પણ એ ક્યારે આવે કે જ્યારે વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ શિક્ષક એક્સપ્લેન કરવામાં એક્સપર્ટ હોય તો, કે તમારા રૂટીન જે ઉદાહરણ તમને આપીને યાદ રખાવી શકે છે. તો અહીંયા શું કે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકારની ભાવના શું કીધું આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી માહિતી મેળવી શક્ય છે. મેં હમણાં તમને પીઈનું એક્ઝામ્પલ આપ્યું કે પીઈના પીરિયડમાં કદાચ કોઈ શિક્ષક આવી જાય પીરિયડ લેવા તો તમે સહકાર આપતા નથી. પણ શું કીધું? યોગ્ય ખુલાસો એટલે કદાચ તમને શિક્ષક કહે કે આપણો અભ્યાસક્રમ બાકી છે, પૂરો નહીં થાય, થોડુંક આપણે ભણી લઈએ. ઓકે, તો શું તમે સહકાર આપવા લાગશો? કેમ? કારણ કે તમને યોગ્ય ખુલાસો આપ્યો એટલે. ક્લિયર ને? થાય છે એવું. પછી તમને કદાચ ધીમે ધીમે વાત કરે કે ચાલો આપણે આ રીતના બાકી છે, આમ કરવાનું છે, આ જો આપણો અભ્યાસક્રમ આ રીતના છે તો તમે થોડોક માની જાઓ. અહીં જ એ વસ્તુ એ કહેવા માંગે છે યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શક્ય છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત એટલે કે અભણ અથવા તો સહકાર આપે તેવા ન હોય ત્યારે શું કીધું? ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકાય છે. હવે માનો કે સહકાર ન આપતા હોય તો બીજું એક્ઝામ્પલ પણ આપણે આપી દઈએ. ક્લિયર? મારે તમારી પાસેથી તમારી પર્સનલ માહિતી જોઈતી હોય કે તમે આડા રસ્તે જતા નથી,
કે તમે ભણવામાં ધ્યાન આપતા નથી, કે એનો પ્રોબ્લેમ શું છે એ બધું XY જે જાણવું હોય તો તમે શું સહકાર ન આપી શકો. કેમ? કારણ કે એવું લાગે તમને કે કદાચ ચિંતન સર બીજા સરને અથવા તો મેડમને કહી દે તો પછી હું શું કરીશ, યોગ્ય ખુલાસો આપીશ કે નહીં કશું નહીં, મારી પર છે, હું મારી સુધી રાખીશ, એટલે તરત જ તમે શું મળશે, માહિતી મેળવવી શક્ય બને છે. લાભમાં 2 પોઈન્ટ્સ જોયા આપણે. શું કે આ પદ્ધતિમાં ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે માહિતી મેળવી શકાય છે. સેકન્ડ પોઈન્ટ શું કીધો, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અને સહકાર ન આપે ત્યારે શું ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી માહિતી મેળવવી શક્ય છે. ઓકે, આપણે એનો અર્થ જોયો, એના લાભ જોયા, આપણે નેક્સ્ટ લાભ પણ હશે જોયા આપણે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે હવે ત્રીજો પોઈન્ટ, પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની કે પ્રશ્નની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું કીધું? પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ થતો નથી? કારણ કે ચિંતન સર રૂબરૂ પ્રશ્ન યાદી લઈને આવ્યા હોય એટલે અધૂરી માહિતી તો મુકાય જ નહીં. કેમ કે હું ચેક કરું, કદાચ કોઈ મને આપવા આવે ફટાફટ ટીક કરીને, એટલે હું તો જોઉં ને. ક્લિયર? એટલે થોડુંક સેન્સિટિવ મગજ તમારું કરવું પડે. કેમ કે હવે તમે હાયર લેવલમાં આવ્યા છો, ઉચ્ચતર માધ્યમિક, હાયર સેકન્ડરી કહેવાય, એટલે થોડુંક બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. ઓકે, એટલે પછી જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળીશું ત્યારે વાતચીત કરીશું. ચલો, કે પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની, ગેરમાર્ગે નહીં જઈ શકે. કેમ? કારણ કે આગળ પોતે આવે છે અને કદાચ તમને કંઈ પ્રોબ્લેમ હોય. હવે માનો કે હું તમારી પાસે પ્રશ્ન લઈને આવ્યો હોય અને તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો, સર આમાં કંઈ સમજ ના પડી, સવાલમાં સમજાવશો? એટલે હું કહીશ કે આ સવાલમાં આ રીતનું હોય છે, એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય. એટલે શું, એ ગેરમાર્ગે જવાની ઓછી શક્યતા રહે છે. અને બીજું, પ્રશ્નની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માનો કે મેં 10 પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવી હોય તો તમે 6 પ્રશ્ન ટીક કરીને તમે મને આપી દો તો હું જો ઓલા તો 6 પ્રશ્નો ટીક કર્યા છે, બીજા 4 પ્રશ્નો ટીક કર્યા જ નથી, તો હું શું કરીશ કે ભાઈ આ બધું પૂરેપૂરું ટીક કરીને આપવું જોઈએ. એટલે શું કે પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનું શક્ય નથી. કેમ? કેમ કે આગળ પોતે રૂબરૂ મુલાકાત લે છે. આનો બેસ્ટ એક્ઝામ્પલ તમને આપી શકું છું. કેટલાક બોર્ડ રેડ ઝોનમાં આવતા ને વિદ્યાર્થીઓ, રેડ ઝોનના વિદ્યાર્થીઓ એટલે તમે સમજતા હશો હું શું કે કયા વિદ્યાર્થીઓ કહેવા માંગુ છું. કારણ કે એ તો 1 કલાકમાં 100 માર્ક્સનું પેપર લખીને મૂકી દે અધૂરું. તો શિક્ષક જોઈ છે તો કહે છે એટલે ભાઈ પૂરેપૂરું લખ ને પેપર. સમજ પડી ગઈ? પેપર પૂરું તો લખ, ગમે તે જે આવડે તે લખ. એટલે બસ અહીંયા જ એવું છે. ક્લિયર? સમજ પડી ગઈ ને? ચોથો પોઈન્ટ, મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે. કે જે માહિતી મળે છે તે વધારે વિશ્વસનીય હોય છે. કેમ વધારે વિશ્વસનીય હોય છે? કારણ કે આગળ રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નાવલીના જવાબ મેળવે છે, જેના કારણે એ વિશ્વસનીય છે. શું કીધું? કે આગળ પોતે રૂબરૂ મુલાકાત લે છે ને ત્યારે પરફેક્ટ જવાબ આપે છે. એટલા માટે એ શું હોય છે? વિશ્વસનીય હોય છે. ક્લિયર? આપણે આગળ દ્વારા પ્રશ્નાવલીના 4 લાભ જોયા. કેટલા લાભ જોયા? 4 લાભ. પહેલું, આ રીતમાં ઉત્તરદાતા પાસેથી પૂરી માહિતી અને પૂરી સાચી માહિતી અને વધારે યોગ્ય માહિતી મળે છે. સેકન્ડ શું? ઉત્તરદાતા અશિક્ષિત અથવા તો કયો? યસ, સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવવી શક્ય છે. ત્રીજો પોઈન્ટ, પ્રશ્નાવલી ગેરમાર્ગે કે પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાની શક્ય નથી. એટલે માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને ચોથો પોઈન્ટ, આ રીતમાં મળેલ માહિતી
વધારે વિશ્વસનીય હોય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આગણક દ્વારા પ્રશ્નાવલીના લાભ. કે આગણક દ્વારા જે પ્રશ્નાવલીના આપણે લાભ તો જોયા, તો એની પછીના શું આવશે? ગેરલાભ આવશે. મેં તમને અગાઉ પણ કીધું હતું, એ વ્યક્તિ હોય કે પછી વસ્તુ હોય, દરેકના પોઝિટિવ બાબત પણ હોય, નેગેટિવ બાબત પણ હોય. મારી પણ કહું કે પોઝિટિવ બાબત પણ હોય છે અને નેગેટિવ બાબત પણ હોય છે. ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ? તો આપણે લાભ જોયા. લાભ કેટલા જોયા? આપણે 4 લાભ જોયા હતા. હવે એના ગેરલાભ જોઈએ કે નેગેટિવિટી જોઈએ કે ભાઈ એનાથી આપણને શું ગેરલાભ થાય છે. ક્લિયર? કારણ કે આજનો માનવી ઓનલી ફોર લાભ જ શોધતો હોય છે, તો એના ગેરલાભ શું છે તે નથી જોઈ શકતો. બરાબર છે? ચાલો, આગણક દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભ. પહેલો, કેટલીક વખત જરૂર જેટલા આગણકો મેળવવાનું મુશ્કેલ બને છે. પહેલો જ પોઈન્ટ શું કીધું? કેટલીક વખત જરૂર જણાય એટલે કે જરૂરી હોય ને તેટલા આગણકો મળતા નથી. માનો કે હવે આપણા સ્કૂલની જ વાત કરીએ, 1600 વિદ્યાર્થીઓ છે 1 થી 12 ધોરણમાં, નર્સરીથી માંડીને. હવે માહિતી મેળવવાની છે, પ્રશ્નાવલી તો બનાવી દીધી. હવે એ પ્રશ્નાવલીની વાત કરીએ તો તમારી પાસેથી માહિતી મેળવવાની છે રૂબરૂ. બરાબર છે? રૂબરૂ માહિતી મેળવવાની છે. તો પ્રશ્નાવલીને તમારા ઘરે અમારે આવવું જોઈએ. તો અમે કદાચ 50નો સ્ટાફ શિક્ષકનો હોય કે 60નો, અમે તો 70નો સ્ટાફ છે. હવે 70 માંથી તો શક્ય છે જ નહીં કે બધા, એટલે માનો કે 40 જણા હોય તો બીજા 20 તો ઘટે ને. એનો મતલબ કે શું? કે આ રીતમાં કેટલીક વખત જરૂર જેટલા આગણકો મેળવવાનું મુશ્કેલ છે. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? જરૂર જેટલા આગણકો મળતા નથી. બધા જ પરફેક્ટ કેપેબિલિટી ધરાવતા નથી. ક્લિયર? એટલા માટે. સેકન્ડ પોઈન્ટ, મોટી સંખ્યામાં પસંદ કરેલા આગણકોને ચૂકવવાનું મહેનતાણું ખર્ચનો વધારો છે. શું કીધું? કદાચ આપણે ચાલો કે ભાઈ જરૂર જેટલા આગણકો મળવાનું મુશ્કેલ છે, પણ આપણે બીજી જગ્યાએથી, શું કીધું? બીજી જગ્યાએ સુરતથી બોલાવી લીધા. ચાલો ક્લિયર? કે 20 ઘટતા હતા, ચાલો 20 મેં સુરતથી મેં બોલાવી લીધા, બધા અલગ અલગ જગ્યાએથી બોલાવી લીધા, એટલે 60 થઈ ગયા. તો પ્રોબ્લેમ શું ઊભો થયો? મોટી સંખ્યામાં પસંદ કરેલા આગણકોને ચૂકવવાનું મહેનતાણું તે ખર્ચમાં વધારો છે. એ સ્વાભાવિક જ છે કે તમે કોઈને પણ કામ કરવા માટે બોલાવો એટલે ખર્ચમાં એનો પગાર તો ચૂકવવો જ પડે. પગાર ચૂકવવાનો એનો મતલબ કે મહેનતાણામાં એટલે કે ખર્ચમાં વધારો થાય છે. પહેલું શું? જરૂર જેટલા આગણકો મળતા નથી. બીજું શું? કદાચ આગણકો મોટી સંખ્યામાં મળી પણ જાય તો એ લોકોને ચૂકવવાનો પગાર એટલે કે મહેનતાણું તે ખર્ચમાં વધારો દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, કદાચ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય વોઇસનો કે આઈ થિંક ગમે તે, તો ચેટ બોક્સમાં લખવા વિનંતી. ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે, શું કીધું? ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં, કે વિશાળ ક્ષેત્ર એટલે બહુ વધારે પડતી જગ્યામાં ફેલાયેલો હોય. એક્ઝામ્પલ તરીકે માનો કે અંકલેશ્વર, ખાલી અંકલેશ્વર સિટી હોય ને તો ચાલી જાય. તાલુકો અંકલેશ્વર તાલુકો હોય, જેનો નાનો તાલુકો છે અંકલેશ્વર તાલુકો, તો ચાલી જાય. પણ ભરૂચ જિલ્લાના બધા જ તાલુકા છે, તેનો મતલબ કે શું થઈ ગયું? વિશાળ ક્ષેત્રમાં. ક્લિયર? ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીત અયોગ્ય થઈ જાય છે. હવે ભરૂચ જિલ્લાવાળા કાકા ફરવા જઈએ, ચાલો બધાનું છોડી દો, આપણે 11 કોમર્સની વાત કરીએ. 25 વિદ્યાર્થીઓ છે, 27 વિદ્યાર્થીઓ, બરાબર? હવે એ વિદ્યાર્થીઓની જો વાત કરું તો એક સિટીમાં રહેતો હોય, કોઈ હાંસોડ રહેતો હોય, કોઈ વાલિયા રહેતો હોય, કોઈ ઝઘડિયા રહેતો હોય, દરેક અલગ અલગ જગ્યા રહેતા હોય. તેનો મતલબ કે શું? ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીત અયોગ્ય થઈ જાય છે. કેમ અયોગ્ય થઈ જાય? કારણ કે સમય વધારે બગડે, શક્તિ પણ બગડે અને ખર્ચ પણ વધારે થાય છે. એટલે ત્રીજો પોઈન્ટ ક્લિયર થઈ ગયો.
ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીત અયોગ્ય થઈ જાય છે. 3 પોઈન્ટ ક્લિયર થયા. ઓકે, હવે આપણે નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ જોઈએ. તપાસ માટેના ક્લિયર બિન તાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. પહેલો આપણે એક્ઝામ્પલ લીધો હતો કે જરૂર જેટલા જણાયમાં કે ભાઈ આપણા સ્કૂલમાં 60 થી 70 નો સ્ટાફ છે ટીચરનો. ઓકે, એમાંથી મેં તમને કીધું કે 40 ને જ ક્લિયરલી આવડે છે. ઓકે, બીજા 20-30 સ્ટાફને આવડતું નથી. એટલે એ લોકો કેવા કહેવાય? બિન તાલીમબદ્ધ આગણકો કહેવાય. હવે એ 30 ને તાલીમ આપવાનું હોય, શું કીધું? તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. કદાચ કેટલાકને આવડે જ નહીં. ગમે એટલી વખત હું સમજાવવા જાઉં તો પણ એ લોકોને આવડે નહીં. ક્લિયર થઈ ગયા? શું કીધું અહીંયા છેલ્લો પોઈન્ટ? તપાસ માટેના બિન તાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અહીંયા 4 પોઈન્ટ ગેરલાભમાં હતા. પહેલું શું? જરૂર જેટલા આગણકો મળવાનું મુશ્કેલ છે. કદાચ મળી પણ ગયા તો શું મોટી સંખ્યામાં આગણકોને ચૂકવાતું મહેનતાણું એ ખર્ચમાં વધારો છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ત્રીજો પોઈન્ટ. હવે તમે બધા જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા છો, અંકલેશ, હાંસોટ, વાલિયા તાલુકા બધા, તો ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોવાથી આ રીત અયોગ્ય છે. ચોથું, તાલીમબદ્ધ આગણકો, એટલે કે આ રીતમાં બિન તાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. ક્લિયર થઈ ગયા? આગણકોના લાભ અને ગેરલાભ. ઓકે, હવે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત જોઈશું. જે આગણકો હતા ને એમાં અર્થ, લાભ, ગેરલાભ. માનો કે 3 માર્ક્સનો સવાલ પૂછાય ને તો શું પૂછે ખબર? કે આગણકોના લાભ અને ગેરલાભ જણાવો. તો તમારે પેલા 3 માર્ક્સમાં આખા લાભ અને ગેરલાભ જણાવી દેવાના. ક્લિયર? ઓકે, આવી રીતના પ્રશ્ન થિયરીમાં પૂછાઈ શકે. કેમ કે ચેપ્ટર નંબર 1 આખું થિયરી છે. ચેપ્ટર નંબર 2 થી પછી તમારે બોર્ડનો યુઝ કરવાનો આવશે, ત્યારે તમને થોડુંક મજા આવશે દાખલા કરવાની. ક્લિયર? કેમ કે બસ હવે એન્ડ આવી ગયો. હવે આ છેલ્લું છે, આની પછી ખાલી પોઈન્ટ છે એટલે લેક્ચર જશે. પછી ચેપ્ટર નંબર 2 ના થોડી થિયરી અને પછી દાખલા સ્ટાર્ટ થઈ જશે. એટલે તમને મજા આવશે આંકડાશાસ્ત્રમાં. કેટલાક એમાં પહેલા દાખલાના ચેપ્ટર લે છે, એટલે કે છોકરાને ઇન્ટરેસ્ટ લાવે છે, પણ હું નહીં, પહેલેથી જે વસ્તુ ચાલતું હોય ત્યાંથી જ શરૂ કરવાનું. કેમ? કદાચ નિરસ હોય ને તો તમારે અંદરથી જાગૃતતા ઉત્પન્ન કરવી જોઈએ. ઓકે, ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો હવે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત જોઈએ. ક્લિયર? અહીંયા જોઈએ, આદર્શ પ્રશ્નાવલી તો તમે બધાએ જોઈ છે. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આદર્શ પ્રશ્નાવલીના 9 લક્ષણો હતા કે ભાઈ યોગ્ય શીર્ષક, તપાસને સુસંગત હોવી જોઈએ, પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ, પ્રશ્ન સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ, ગણતરી વગરના હોવા જોઈએ, હા કે નામાં અથવા તો વિકલ્પવાળા હોવા જોઈએ, અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. ક્લિયર? એવા ઘણા 9 પોઈન્ટ્સ હતા. ઓકે, હવે એની વાત કરીએ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ, એટલે અમે 10-15 પ્રશ્નો તૈયાર કર્યા આદર્શ પ્રશ્નાવલી પરફેક્ટ એના ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય, જેમની પાસેથી એટલે કે તમારી પાસેથી માહિતી મેળવવાની હોય, કોણે? મારે. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ તમારી પાસેથી માહિતી મેળવવાની હોય એવા ઉત્તરદાતાને, એટલે કે તમને, એવા ઉત્તરદાતાને સમય મર્યાદામાં, એટલે કે સમય મર્યાદા એટલે કેટલો સમય આપે, 7 દિવસ, 10 દિવસ, એટલે પ્રોજેક્ટ બનાવવાનો હોય ત્યારે તમને સમય આપવામાં આવે છે ને, એ જ વસ્તુ અહીંયા કીધી છે. એટલે કે સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે. શું કીધું? સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી
પરત મોકલી આપે. એટલે કે તમે પાછા બધું ટીક બીક બધું પરફેક્ટ કરી દીધું અને પાછા તમે મને મોકલી આપો છો. ઇમેજિન કરો, ઇમેજિન કરશો તો 100% આવે ભાઈ સર અમને મોકલી, પછી અમને 10 દિવસનો ટાઈમ આપ્યો, और 10 દિવસમાં પછી અમારો પ્રશ્ન ટીક કરીને પાછી મોકલવાનો છે. જેમ જેમ બોલતો જાય ને, ઇમેજિંગ ઇઝ ધ બેસ્ટ. અત્યારે 3 ઇડિયટ્સ ની જો વાત કરીએ એટલે આમિર ખાન કહે છે અને ઓરિજિનલિટીમાં પણ તમે એને જોઈ શકો છો. વાંગચુક છે, સોનમ વાંગચુક, તમે ફેસબુક પર જોઈ શકો છો, ઘણા વોટ્સએપ પર વાયરલ છે એના વિડીયો કે ભાઈ ખરેખર એજ્યુકેશન કઈ રીતનું હોય છે. હું એ જ રીતે કહું છું કે ઇમેજિંગ કરતા જશો ને તો 100% તમને ક્લિયર થશે. તમે પોતાનું જ ઇમેજિંગ કરો. મેં હમણાં તમને કીધું એ જ રીતે, એટલે ઉત્તર આપી પરત મોકલી આપે, એટલે કે તમે પ્રશ્ન ટીક કરી અને પછી પાછો તમે મારા એડ્રેસમાં મોકલી આપો છો. તેવી વિનંતી સાથે, એટલે તેવી વિનંતી સાથે હું તમને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. એવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે, જેને ટપાલ દ્વારા પ્રશ્નાવલી કહેવામાં આવે છે. જેને ટપાલ દ્વારા પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અહીંયા વ્યક્તિ ફેસ ટુ ફેસ મુલાકાત લઈ શકતો નથી. ક્લિયર? શું કરે છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરે છે, એટલે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે. પેલું શું હતું? રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ક્લિયર? પણ થોડુંક અલગ હતું પહેલા નહીં. ચાલો જોઈ લઈએ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની છે, બરાબર છે, તેવા ઉત્તરદાતાને સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના જવાબ આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે, જેને ટપાલ દ્વારા પ્રશ્નાવલી કહેવામાં આવે છે. ફરીથી ટુકડે ટુકડે આપણે આખી વ્યાખ્યા જોઈએ. શું કીધું? આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી ઉત્તર મેળવવાના છે તેવા ઉત્તરદાતાને તમને, એટલે કે સમય મર્યાદામાં પ્રશ્નોના જવાબ આપી પરત મોકલી આપે તે વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે તેને શું કહેવાય છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો આખો અર્થ પૈતો. હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ, આના પણ લાભ અને ગેરલાભ આવશે. ક્લિયર? સમજ પડી? શું કીધું? આના પણ લાભ અને ગેરલાભ આવશે. તો અર્થ જોઈ ગયા, તો એના લાભ શું છે તે આપણે જોઈ લઈએ. જ્યારે માહિતી મેળવવાનું ક્ષેત્ર, કે જે માહિતી આપણે મેળવવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી ભેગી કરવા આ પદ્ધતિ ઉપયોગી છે. જ્યારે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. પહેલામાં મેં તમને કીધું, હવે તમે ચાલો હવે આગળનું જોયું હતું ને, આગળ દ્વારા એમાં રૂબરૂ થયા. કેમ? કારણ કે વિશાળ ક્ષેત્ર હતું એટલે એ પદ્ધતિ યોગ્ય ન હતી. તો હું શું કરીશ કે ભાઈ હાંસોદ છે, એક વાલિયા છે, એક આ બાજુ છે, એક ઝઘડિયા તાલુકામાં છે, તો તમે 27 ને એડ્રેસ ઉપર હું શું મોકલી આપીશ? શું મોકલી આપીશ? ટપાલ. શું? ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરી લઈશ. કેમ? કારણ કે રૂબરૂ મુલાકાત લેવી મારા માટે શક્ય નથી. કેમ? સમય વધારે જાય છે એટલા માટે. એટલે ક્લિયર થઈ ગયો કે જ્યારે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે માહિતી ભેગી કરવા આ પદ્ધતિ ઉપયોગી છે. થઈ ગયું ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. આ રીત સરળ છે. શું કીધું? આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવાય છે. આ રીત એકદમ સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવાય છે. માનો કે 11 કોમર્સના તમે 27 છે અને મારે કદાચ 12 કોમર્સના વિદ્યાર્થીઓ પણ એમાં ઇન્વોલ્વ કરવા, એટલે આપણે 50 થી 54 વિદ્યાર્થીઓ છે. 27 આપણે 11માં છે અને 29 12માં છે, એટલે 56 વિદ્યાર્થીઓની માહિતી ખાલી એડ્રેસ પર મારે ટપાલ જ મોકલવાની ને, 1 રૂપિયાની. ક્લિયર? એટલે બધાની 11, જો પહેલા તો 11 તો પણ હવે તો 12 પાસેથી પણ મને માહિતી મળી શકે છે. એટલે શું? આ રીત સરળ છે અને ઓછા ખર્ચે
વધારે માહિતી મળે છે. શું કીધું? ઓછા ખર્ચે. હવે ટપાલ મોકલવા છે બીજા 12માના 29 ટપાલ પણ મોકલી આપું, એટલે તમને પણ મોકલી અને પેલાને પણ મોકલી આપું, એટલે બંનેઓની પાસેથી મને વધારે માહિતી મળે. શું કીધું? ઓછા ખર્ચે વધારે માહિતી મળે છે. પેલા આંગણકમાં તો તકલીફ, કારણ કે 11માં જ ના પહોંચી વળાતા હતા, તો 12માં શું શક્ય છે? નથી શક્ય 12માં. પણ અહીંયા ઓછા ખર્ચે વધારે માહિતી મળે. કેમ? ખાલી આપણે ટપાલ જ મોકલો ને એમને એડ્રેસ ઉપર, એટલા માટે. બે પોઈન્ટ ક્લિયર થઈ ગયા કે જ્યાં માહિતી મેળવવાનું ક્ષેત્ર વિશાળ હોય છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મળે છે. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ જોઈએ. જે વિસ્તારમાં વ્યક્તિગત કે ટેલિફોન માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનો મુશ્કેલ હોય. શું કીધું? ટેલિફોનના માધ્યમ દ્વારા, વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનો મુશ્કેલ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. વાત સાચી છે. કદાચ કોઈ એવી જગ્યાએ રહેતા હોય કે જ્યાં વ્યક્તિગત પહાડી ઇલાકો, ચલો ને પહાડી જંગલ વિસ્તારની વાત કરીએ તો વ્યક્તિગત, આ તો આપણે ખાલી તમને તમારા મૂળ ઉપર, કેટલીક વખત આ વસ્તુ પણ પ્રોબ્લેમમાં આવે છે કે વ્યક્તિગત સંપર્ક કે ટેલિફોન દ્વારા પણ સંપર્ક થઈ શકતો ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી છે. કેમ? કારણ કે ટપાલ દ્વારા આપણે મોકલી આપીએ છીએ. તમે ઘણા બધા પિક્ચરમાં જોતા હશો, ક્લિયર, કે કોઈ જગ્યાએ વ્યક્તિગત જંગલમાં રહેતા હોય, જંગલી એમાં, તો એમાં શું કરે? ટપાલ દ્વારા મોકલી આપે છે ને, ક્લિયર. એટલે એ રીતનું હોય છે. 3 પોઈન્ટ હતા લાભ. ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભ 3 હતા. શું હતા? પહેલું કે જ્યારે તપાસ, જે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય તો માહિતી ભેગી કરવા માટે આ રીત ઉપયોગી છે. આ રીતમાં ઓછા ખર્ચે વધારે માહિતી મળે છે, જેથી તે સરળ છે. ત્રીજું શું? કે જે વિસ્તારમાં વ્યક્તિગત કે ટેલિફોન દ્વારા સંપર્ક સાધવાનો મુશ્કેલ છે ત્યારે આ રીત ઉપયોગી બને છે. 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ઓકે, હવે છેલ્લો પોઈન્ટ, ટપાલ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભ. અને 3 પોઈન્ટ જ છે. શું કીધું? ટપાલ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભની વાત કરીએ તો અહીંયા જોઈએ, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત, સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નથી. પેલામાં ફાયદામાં હતી ને, તો આમાં ઉપયોગી, આમાં ગેરફાયદામાં. પેલામાં ફાયદામાં કેમ હતી? કારણ કે હું તમારી પાસે રૂબરૂ મુલાકાત લેવા આવું છું એટલા માટે. અને અહીંયા કેમ? કારણ કે અહીંયા બિચારાને હું મોકલી આપું છું પણ એને ખબર જ નથી હોતી. અશિક્ષિત અને સહકારની ભાવના ધરાવતો ન હોય તો આ રીત ઉપયોગી નથી. કેમ કે એને ખબર જ ના પડતી હોય તો એ શું કરે અંદર? તો એ પાછી જેવી હતી તેવી પાછો મોકલી આપે છે. ક્લિયર થઈ ગયું કે આ રીતમાં જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા તો સહકારની ભાવના ધરાવતો ન હોય, ક્લિયર, ત્યારે આ રીત ઉપયોગી નથી. ક્લિયર થઈ ગયું? સેકન્ડ વાત કરીએ, ઉત્તરદાતાએ આપેલ માહિતી ખોટી હોય અથવા અધૂરી વિગતવાળી હોય અને જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આગળોને પાછી મોકલી આપે છે. આનું એક્ઝામ્પલ આપી દઈએ કે ઉત્તરદાતા એટલે કે તમે લોકો આપેલી માહિતી કેટલી વખત ખોટી આપી દે. મગજ બહુ ગુસ્સો હોય કે આ હું સર નવા ઢટી કરે, વેકેશનમાં શાંતિથી રહેવા પણ નથી દેતા. કારણ કે વેકેશનમાં મારે કંઈ પ્રયોગ કરવો હોય તો તમારા ઘરે હું ટપાલ પ્રશ્નાવલી મોકલું, બરાબર છે, પોસ્ટ દ્વારા, તો શું કરો? તો માહિતી ખોટી મળી શકે અથવા અધૂરી વિગતવાળી, કે તમને એવું થાય કે આ સર અહીં જોવા આવવાના છે, એટલે આને જ્યારે થોડુંક જે ટીક કરું 10-15 ને પાછું બીજું મૂકી દઉં, એટલે શું? અધૂરી વિગતવાળું. અને અથવા તો જવાબ આપ્યા વગરની જ મોકલી આપે છે. જવાબ આપ્યા વગર એટલે શું? પછી કહેવા તો થાય ને કે સાહેબ હું તો ઘરે હતો નહીં, મારા ઘરે મમ્મી પપ્પા હતા, બરાબર છે, હું તો મામાના ગામ ગયો હતો, એવો XYZ બહુ બધા બહાના હોય. વિદ્યાર્થી એટલે બહાનાની ચોપડી. મારો આ સેન્ટેન્સ છે કે વિદ્યાર્થી હોય ને એ બહાનાની ચોપડી. માનો કે વિદ્યાર્થી ક્લાસ બેન્ચ પર બેસીને કંઈ એને કારનામા કર્યા હોય ને, અને કદાચ એને હું બોલાવતો હોય ને સ્ટેજ સુધી, ત્યાં સુધીમાં એના મગજમાં 20 થી 25 બહાના આવી ગયા હોય. શું? એટલે વિદ્યાર્થી એટલે બહાનાની ચોપડી છે. એટલે કેટલી વખત શું હોય? વગરની
જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આગળને મોકલી આપે છે તો શું અહીંયા પહેલું કીધું ઉત્તરદાતાએ આપેલ માહિતી ખોટી હોય અથવા અધૂરી વિગતવાળી હોય અથવા એમ જ કોઈ પણ ખાલી પ્રશ્નાવલી પાછી મોકલી આપે છે પ્રશ્નો જવાબ આપ્યા વગરની આગળ આપણે ક્લિયર છેલ્લું ઉત્તરદાતાની આળસના પરિણામે ક્લિયર તમારી આળસને કારણે હું એટલે જ અવારનવાર કહું છું કે તમારી આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની શક્યતા રહેલી છે શું કીધું ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની શક્યતા રહેલી છે ઓકે અહીંયા આપણે 3 પોઈન્ટ્સ હતા 3 પોઈન્ટ્સમાં પહેલું શું કીધું હતું જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકારની ભાવના ધરાવતો ન હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નથી સેકન્ડ ઉત્તરદાતા ખોટી આપેલ માહિતી ઉત્તરદાતાએ આપેલ માહિતી ખોટી અથવા અધૂરી વિગતવાળી હોય અથવા જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આ ગણતરીને મોકલી આપે છે ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે લગતો જ છે શું કીધું ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરમાર્ગે જવાની શક્યતા રહેલી છે ઓકે ક્લિયર આજે આપણે એમ જોવા જઈએ તો બે સવાલ ભણ્યા કયો સવાલ ભણ્યા એક ટપાલ દ્વારા પહેલો હતો આગણક પ્રશ્નાવલીનો અર્થ આગણક દ્વારા પ્રશ્નાવલીનો અર્થ તેના લાભ અને ગેરલાભ બીજો પ્રશ્ન શું જોયો ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અર્થ અને તેના લાભ અને ગેરલાભ જોયા ક્લિયર થઈ ગયું